એના માટે એક ઘર બનાવી નાખ્યું મસ્ત ને બચ્ચું છે ને જો આપણે આના અંદર સૂતું છે મસ્ત અત્યારે છે ને કાઢી દે ચાલો ક્યાં હે ડબ્બુમાં અને અહીંયા શું લઈ ગયો આમ કહેતો અહીંયા શું લઈ ગયો થોડકી થઈ હતી તો મિત્રો ફાઇનલી જો એના કેવું મસ્ત બોલે છે ઉઠી ગયું મસ્ત કાઢી ગયું ભૂખ્યું થયું એટલે પીવે જ તે ને જો મિત્રો ફાઇનલી એને બચ્ચું દૂધ પીવા માંડ્યું જો હા હવે થોડાક ઠેકડા વધારે માંડજો હવે હાલવા માંડ્યું થોડીક શક્તિ આવી જાય ને દૂધ પીધું એટલે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને આશા કરું છું કે તમે બધા મજામાં દેશી આપણા વ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય અને જો આપણે છે ને હાથમ આઠમ બધું પૂરું થઈ ગયું છે અને આપણે જો આવી ગયા કામ કરવા વાળીએ અને જો આ છે ને આપણે રીંગણી છે મેં તમને કીધું હતું ને આપણે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ગીવે કરવાનું રીંગણાનું આમ જો કે 1000 સબસ્ક્રાઈબર થશે તો આપણે રીંગણા કમ્પ્લીટ થઈ જશે તો કાંઈ વાંધો નહીં હાલો રીંગણા લેવા હોય ને કાંઈ સબસ્ક્રાઈબ કરજો એને જ મળશે રીંગણા બાકી બીજા નહીં આપું પણ કહેતા નહીં કે આપ્યા નહીં તો કાંઈ વાંધો નહીં જો આપણે વાળીએ ઢીંગું બધા વાળ્યા છે તો હાલો એમની પાસે જાય ને કડીક ગપ્પા લડાવી આપણે અત્યારે ગયા હતા ગામમાં શું લેવા ખબર જો આપણે છે ને એંગીસન લેવા ગયા હતા ક્યાં હા ઓ દૂધ પીને હિન્દી બોલે જો એંગીસન શું કામ લાગે ખબર છે એક ખિસકોલીને બસવું છે હાલો તો તમને છે ને પેલા ખિસકોલીને બસવું દેખાડી દઈએ આ છે ને પેલા અધર મૂકી દઈએ ને આ ઢીંગું છે ને આમાં હો છે ને વાગી જાય છે તો હો ને છે ને પેલા કે ખરખી મૂકવી પડશે તો આપણે એ બચ્ચાને છે ને દૂધ પાવાનું કારણ કે છે ને એ ખિસકોલી ક્યાં હોય છે ને ખબર નથી ખાલી એનું બચ્ચું એક હોય છે જો આપણે છે નાના અંદર મૂકી દીધું મસ્ત બનાવી નાખ્યું છે એના માટે એક ઘર બનાવી નાખ્યું મસ્ત અને બચ્ચું છે ને જો આપણે આના અંદર સૂતું છે મસ્ત અત્યારે છે ને આ ખિસકોલીનું બચ્ચું છે એટલે આપણે શું કહેવાય ઉંદડાનું નથી ઉંદડાનું તને બચ્ચું લાગે જો રેવા દે હરખી રે ઉંદડાનું એટલે લાગે કાઈ ગઈ છે આય કાંઈ વાંધો નહીં કાઢી દે ચાલો ક્યાં હે મને એવું કે કાંઈ વાંધો ના આપણે છે ને દૂધ પાવાનું તો મિત્રો જો અત્યારે છે ને મસ્તી બચ્ચું છે ને સૂતું છે આપણે છે ને તંગ નથી કરવું સુવા દેવું જો મોટું જબરું હોય ને તો હોય જ પ્લાન છે ને આપણે મહિનો સાચવશું ને એટલે છે ને મોટું થઈ જશે ડબ્બુમાં અને અહીંયા શું લઈ ગયો આમ કહેતો અહીંયા શું લઈ ગયું થોડકી થઈ હતી હા જો આમાં આપણે છે ને દૂધ પાવાનું આપણે છે ને दूध पण लिए ही એટલે આપણે હે ને ક્યાં જગાડને હે ઉઠાના હે જો આઈ હે ને અડધું હિન્દી બાફતી હોય ને એની વાત જાવે તો ક્યારેક એ તું હરખી રે ભાગ્યા લાઈ હમણાં બચ્ચું પડી જાય જોતો તો મિત્રો આપણે હે ને ભેંસ હવાની સર હે ને જો અત્યારે પાણી પીવા દીધી ત્યારે પાછી નીકળી જાય પાછી સરવા કાઢે મૂકવું પણ આમ પાછી હે હાલો આપણને હે ને ભેંસ તકડતા જાજુ ના આવડતું પણ હે ને આ પાણો ઉપાડ્યું પાણીથી ને થોડે કામ એને લાગે તો ને હે ખાલી બીવરાવો પાણી હે હે લ્યા લુગડા બગાડે ક્યાં બાંધવા જાવ બાંધવાને કે મારી મમ્મી છે ને કે બાંધી એમ કે પણ આને છે ને બાંધવા જાય છે ને તો આપણી હાલત ખરાબ થઈ જશે એટલે જો કડક સરે છે ને સરવા દે હું નહીં બાંધવા તો મારી મમ્મી બાંધી દઈશ આવડા આમ બીવે પ્યારા તો મને મારવા દોડતી આમ સૂટી કરી નથી મારવા અહીંયા થઈ નથી એટલે હે ને કારણ કે હું આપણે કોઈ શાયરી ન હોય ને એટલે આ હે ને વાંધો એ પડે અને આપણે બચ્ચાને દૂધ પાવાનું બાકી એમ તો એમણે પહેલાં હાથે પાઈ દીધું હતું પણ હે ને એંગીસર હોય ને એટલે થોડુંક આમ સારું પીવું એમ તો કાંઈ વાંધો નહીં હાલો પેલા ભેંસ જો એ મારતી નહીં બરોબર જો પાણો હાથમાં હે માથામાં થોઈ ગઈ કાંઈ વાંધો નહીં હાલો હમણાં થોડીક વાર પછી મળ્યું તો મિત્રો ફાઇનલી આપણે છે ને ભેંસ બાંધી દીધી જો આપણે છે ને એંગેશન છે ને ધોતા હતા કારણ કે ધોઈ નાખવું સારું જો કે જો હે ને મસ્ત ધોઈ વાર્યું તો હાલો હવે છે ને આમાં દૂધ ભરીને છે ને આપણે ઓલા ખિસકોલીનું બચ્ચું છે ને એને થોડુંક પાઈ દીધું તો મિત્રો ફાઇનલી જો છે ને કેવું મસ્ત બોલે છે ઉઠી ગયું મસ્ત કાઢી ગયું જો ભાગવા માંડ્યું એટલે આ તો ભાગી એ પાછું રે ભાઈ એ અડાઈને અડતી ને અડાઈને મરી જાય જો જવાદી નો ભાગીને પાછું આમ બાળી લઈશ એ ભાઈ અહીંયા જ રહ્યો હા ને પૂછ્યું થયું ને એટલે એમ કરે છે મિત્રો ફાઇનલી જો અત્યારે મસ્ત બોલે આમ હાથ રાખતો જો મસ્તિકાનું બોલે છે જો કેવું બોલે નહીં મસ્ત જો હા હોતક જોવા આવી ગયો આની ધ્યાન રાખવું પડે ને કાંઈ ને પકડી ન જાય જો બોલી જો એને ભૂખ લાગી ને એટલે બોલો ઢીંગો કેવું એને આયા હું લાલ લીટો કરી નાખ્યો હે આ દૂધ ક્યાં પેલા બહેણી મેં ને જા દૂધ લઈએ જા તો મિત્રો અત્યારે હે ને એક સમસ્યા થઈ જાય જો આપણે આ એંગીસન હે ને થોડુંક અહીંથી ભાંગી ગયું છે
હા એમ તો નથી ભાંગ્યું, ખાલી આ પકડવાનું ભાંગી ગયું. તો હવે શું કરશું? તો હવે આને થોડુંક બહાર કાઢી લઈશું. આપણે થોડુંક જ એટલું બધું દૂધ ન પાવાનું, થોડુંક જ દૂધ પાવાનું. તો કાંઈ વાંધો નહીં, પહેલાં છે ને આને થોડુંક રિપેરિંગ કરવું પડશે. મિત્રો ફાઇનલી આપણે જો જુગાડ કરી નાખ્યો, થોડુંક એને કટિંગ કરી નાખ્યું. જો હવે ને એકદમ રેડી થઈ ગયું. જો એકદમ રેડી થઈ ગયું. તો હાલો હવે છે ને આને દૂધ પાઈ જ દઈએ. જો ક્યાંનું પૂછ્યું થયું હોય છે ને, જો બોલે છે એટલું, જો મોઢું ખોલે કેટલું. ચાલો અમે દૂધ પડશે સુખા ભાઈ, અહીંયા જોઈ ગયો. બસ 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 એટલું તો એ પીશે નહીં. ચાલો ફાઇનલી એને સુખાભાઈ ઉપાડી લીધું. જો કેમ પીશે? મોઢું ખોલશે, ખાલી અડાડવાનું છે. એ પીવે જો મિત્રો, ફાઇનલી પીવા લે. જો ભૂખ્યું થયું એટલે પીવે જ તે ને. જો મિત્રો ફાઇનલી એને બચું દૂધ પીવા માંડ્યું. ભૂખ્યું થયું એટલે જો બસ થોડું થોડું. જો મિત્રો ફાઇનલી બહુ ભૂખ્યું થયું હોય છે ને એટલે આ પીવે છે, ન કરતા પાણી ન પીવે. જો કે કેવું પીવે. અને 2-3 દૂધ પાવી ત્યારે મોટું થઈ જશે. તો મિત્રો ફાઇનલી જો હજી દૂધ પીવે છે. ભૂખ્યું પણ બહુ થયું, વધારે ન પાઈ દેતા. જો પીવા માંડ્યું મિત્રો ફાઇનલી. જો હજી પીવે જ છે, હજી કેટલું ભૂખ્યું હોય છે. જો તો મિત્રો ફાઇનલી ને જો મસ્ત લુખી વાર્યું, પાછું દૂધ પાવાનું ચાલુ કરી દીધું. હાલો હવે છે ને એને દૂધ પાઈ દીધું આપણે. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે ને આપણે થોડીક વાર માટે ઘરે જવાનું છે. અત્યારે નહીં પણ થોડીક વાર પછી. હા હવે થોડાક ઠેકડા વધારે માંડો. હાલવા માંડ્યું, થોડીક શક્તિ આવી જાય ને દૂધ પીધું એટલે ફરવા માંડી. હા બોલ્યું હો, ક્યારનું ગરોટિયા ખાતું હતું એટલે પણ હવે થોડુંક મૂડમાં આવી ગયું. તો લીખી વાળો બસ લ્યો. હા ચૂન રાખજો, 2 દી ખાલી 2 દી. પછી તો એ મોટું થઈ જાય. પછી હમણાં પછી જો મસ્ત છે ને. જો બોલવાનું ચાલુ કરી નાખ્યું એને. આવું કંઈક આપણે એના માટે ઘર બનાવ્યું છે ને. જો રોહી મૂકી દીધું, મતલબ કપાસનું. હાલો હમણાં રહેવા દે, અંદર મૂકી દો. ડાયરેક્ટ તો ન મૂકાય. એના નખ પાછા નખ આવડા મોટા થઈ ગયા. એને મારા કરતાં નખ મોટા એને છે, નાનું છે તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો મળીએ થોડાક સમય પછી. તો મિત્રો આપણે ફાઇનલી ને આવી ગયા ઘરે. આમ તો હે ને ક્યાં ને આવી ગયા, પણ આપણે વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા. ના મિત્રો વિડીયો બનાવવાનું નથી ભૂલ્યા, પણ આપણે છે ને થોડું કામ આવી ગયું હતું એટલે છે ને આપણે વિડીયો નહોતા બનાવી ગયા. પણ કાંઈ વાંધો નહીં. જો હવે ને આપણે વિડીયો એડિટ કરી નાખ્યું. તો હાલો યાર વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરી નાખો, બાય બાય.